ધોરાજીમાં એક પોક્સો અંગેની હકીકત મળતા પોલીસે ગુનો દાખલ કરી અને આરોપીને ધોરણસર અટક કરેલ છે, જેમાં એક કિશોરી અને એની બાજુમાં રહેતો એક હનીફ ફકીર કે જે આ કિશોરીને અવારનવાર લલચાવી ફોસલાવી અને ધમકાવી અને એની સાથે સંબંધ રાખતો હતો અને 2 વર્ષ જેવો સમયગાળો થતાં પરિવારને ખબર પડતા એમણે આ અંગે રજૂઆત કરતા એ અંગે કાયદેસર ગુનો દાખલ કરી અને આરોપીને ધોરણસર અટક કરવામાં આવે છે. સર, આ આરોપી કોણ હતો અને કેટલા વર્ષ થયા છે ત્યાં નાબાલિગ છોકરી ઉપર છે તે દુષ્કર્મ ગુજારતો હતો? આરોપી છે એ હનીફ ફકીર કરીને આ લોકોની બાજુમાં જ રહેતો હતો. આમ તો એમનો ફેમિલી ફ્રેન્ડ જ હતો, પણ એટલે આજુબાજુ ઘરનાને કોઈને પેલા ડાઉટ નતો જતો, એટલે અવારનવાર એમના ઘરે આવી અને બાળકીને ધમકાવી અને પછી એમ કે કોઈને કહીશ તો હું તને મારી નાખીશ, એવા બધા એમને ધમકાવી અને એની સાથે સંબંધ રાખતો હતો અને સંબંધનો સમયગાળો આશરે 2 વર્ષ જેટલો અત્યારે જણાવે છે ફરિયાદ. સર, આ આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? આરોપીનો ગુનાહિત ઇતિહાસ અત્યારે ચકાસાઈ રહ્યો છે, વધુ વિગત આવતા જણાવવામાં આવશે.